52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. અરે માસ્ટર, મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા, મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવું છું. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડતી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. મારે કઈ ઘરમાં હરકું નથી, દવા કામ ચાલુ રહેતી, ધર્મ નો કઈ રસ્તો નથી મળતો મારી. અને મારે અમારા અને આખું ગામ અમારી વિરોધમાં થઈ ગઈ. મારી ધર્મ લાડ છે, સાચું ધર્મ છે મારી. મૂળ તકલીફ હોય ને આમાં તો મેરડી હે માતા મેરડીમાં મૂળ પૂછતા પૂરની મેરડીની તકલીફ. એનું કારણ છે કે પેલા બે હાર્યું અને પેલું પૂજવાનું બંધ થયું. વાટાણ પૂંજી છે તો મેરડીમાં પૂંજી છે, બિહારી છે. હા મેં તો પ્રશ્ન કર્યો તમને ખબર પડી? હા પૂજવાનું બંધ કર્યું અત્યારે. એને અમારી માળીની એ રીતે કરી કે અમારી માતાજીને જમાડીને ત્યારે અમે એને તાવો દઈએ એ રીતે માળી જમાડી. ભાઈ માં કે પેલા સમજો માં તમે મારી વાત કરાવો. એને ખાવાનું શું શું આવે છે ત્યાં કે આજ એક અને ખુશી નથી, પણ મારો શબ્દ તો બોલે. પેલા મેરડી પૂજા હતી, પછી બંધ કરી નાખી, પાછી ચાલુ કરી. પેલા એક હતી ને હવે હવે તમે મને દાણા બનાવો છો. એક હતા પછી બંધ કર્યા, પછી એમ બાયડીઓનું દુઃખ છે. બાયડીઓનું દુઃખ પડી ગયું, કારણ કે બૈરાઓને છોડીઓને આ માતાએ પકડ્યું.
એટલે તમારે ગુણ તમારી ભૂલો તો કહેવાય ને. તમે ભલે એમ કહેતા હોય કે મેરડી બે આ દિવસે ખાવા પીવાનું આલીએ છે, પણ પહેલા અપમાન કરીને પેલા નાખી દીધી. પછી લાઈન પે આવે એટલે માતા ને જાય ખરી. મને એમ કે તને માતાનું નહીં આવડ્યું, તને માતાનું ના આવડ્યું એટલે પેલા ગામ અને ભાઈઓનું આવડ્યું. એટલે માતા માતા જબરી હોય કે કુટુંબ કે ભાઈઓ જબરા હોય, તો તમે તમારી માતાને ખીરામ ના રહ્યા પેલા લોકો ચમ આવડ્યું. હા તો હાથી તો હાથી હોય ને. જો તમે માતાની પરીક્ષામાં તમે હારી ગયેલા, કારણ કે તમારે તો કે ભૂવા કે હાથું, બરોબર ને. તમે કે ભૂવા કે હાથું, તો ભૂવાને શીખ હોય તો એ કોણ કહેવા જશે? ભૂવો છેતર્યો ને તમે તમને ભૂવાય છેતર્યા. જો તો હાલ માતાનું ગમે તે કરીશ ને તો ગમે તેટલા પૈસા વાપરીશ ને તો પાણી જવાના. કારણ કે માતાનું કરીશ તો માતા બોલશે ને તું કરીશ તું. હા બોલતી નથી, ચાલતી નથી, તું કેમ રિહાણી? હે તું કેમ રિહાણી? તમે દાંત વાળ્યો એટલે રિહાણી. હો તમે દાંત વાળ્યો એટલે રિહાણી. મહારાજની બેનતી કરવી. હા કેતા અમારે તો અમારા દુઃખ જે બનતા એ અમારે પાડી તો પેલા ચૂકે તો રે મેળવી કે આંગળી કાપી નાખી દે એટલે હાથ કાપવો પડે. એવા મળદ જોઈએ તારા માતા મળે છે એવા મારી કે એ પાડી દઈ. હે અમારી મેરડી કે એ મારી પાડી દઈ. તો બધા ભાઈઓ મેળ દે આઈ જા હે મારી મેળવા તૈયાર થઈ ગયો. હા તો આઈ મેદાન ને હે જો કે માતા કોળમાં તારી માતાઓને ના ઉતરે તો મારો ભેગ અલગ વાત. હા કયો રાજા જોઈ ગઈ તું. હા આઈ જા હે. હા એ કે બધા જે ભાગીના બોલ શું કરીશ? ગોવા બનીશ, પટિયાર બનવું, શું બનવું છે તું? મેરડી કે મારી પાડી દઈ. અને બોલ આ માતા નામ બોલી તો શું કરીશ? મારી અમારી એને બોલાવી એના માટે મારી ગમે એ કરવું પડે એમને મજૂર. એવું છે? હા પાડી ગમે તે ગમે તે મારી તો એમ જો કહીએ. એને આ મેરડી બોલતી ના તો મફાની મેરડી બોલતી બોલતી ના હે બોલાય હે. હાલ મારી તો અસલ હોય ને મારા વડવાની મારી હાલ મારી આ એક વાર કાઢે મારી તો એકાથી બોલ નો પાડે તો મારી આ કેવાનો હે ઉતરી જા. રાજા ગંધર્વ કે મશાણી છું મારો સિપાહી હાલ કહેવાનો વધારે ન હોય. રાજા મશાણી મેળવે છું. ગંધર્વ મશાણ મારા ઉપર હેડે થા. એક દિવાળી વાંચે લટેરી મિલ કામ કર્યું હો મેળવી તો મારી સતરી ગાદી ઉપર કોઈ એવું કે માતા ધૂણવા આવે ને ધૂણવા ના લાવ મારું દેખ જ માય છે. ગામને સીમાડે મૂકી તો કેટલા ભૂવા બનાવવા છે બધા જાહે હેડ આઈ જા. કરો તારા પાંચ ભાઈઓના ઘરોમાં તું કદ ના લાવ મારું નામ જગતમાં મશાણી મેળવી દે. હેડ આઈ જા. માતા બોલાવા આયા છો, માતા જગાડવા આયા છો, એક જગાડવા આયેલા બે મેળવી જાગી. જે પૂછવાનું હોય મારે તારે કેવું મને નથી. તારી ગામને સીમાડે મૂકીને મને ભૂલ થઈ ગઈ છે. મને મને ક્ષેત્રતા મારી થઈ છે પણ તે મારી હમણાં નહીં અમે ક્ષેત્ર નથી.
અને મારી બીજાએ કીધું ને એની માથે તમે કયા કર્યા હો. મારી અમે ભૂલ કરી છે પણ મારે આ તું નો માફ કરી તો કોણ કરે મારી આ તું સામો નો દે કોણ કરે એક વાર હું દુઃખ ન બંધ કરું તો મારે એનો લોકો ફરક આખું કામ મારે આખી દુનિયા કરી જાય તો સામું જોઈ મારે મારી સાહેબ પગે લાગી મારી દાદી કમાવડા મારી મેરડી ની વાહર જો મારી દાદા ની કોણ એક વાર કદાચ તો કાળજા નો ફરું તો મેરડી નહીં કમાઈ બતા એમાં કોઈ મને મેરડી ની યાદ કરી લે જોઈને સામે ગુંજી નો ને તો હું હટકાઈ મેરડી ને એવા કાળજા ના ખાનારી વાહર મેરડી મારું તો ક્યાંનું નથી તને તો ખબર છે માં એ માં આ કરો હેરાન થાય છે હું સામું જોઈ મારી એની માં 1000 વર્ષ છે અમારે એક વાર મારી હમું જો અને આ મેરડી તારી હટું તો બેઠી જાવ તારી લીધો તો મને મેરડી બેહાડી છે એમ કીધું ને કાધા એને એકથી રોકીને બતાય આ જા હોય રોકીને માં મેરડી રોકી કદાચ એની સિંદુડી સાપડી હું ગમે ઈ આવે તારી માથે કરવા જો આમ આંગળી છે તને ઉપાડી નો લો તો મેરડી ને અરે મારે ખરો ગોટા વાગડ દડવાનું તો મેરડી છો વેરવાની મેરડી મારે ખરો કરો મારે મારે એટલું પૂછવાનું છે કે મારી આ ધર્મ તો મારી જાગ્યું છે સાવણ ને કેમ કોઈ વાયેલું ધર્મ જવાબ નથી દેતું મારી સાવણ દેવ છો એક વાર મને સાવણ ને પૂછો મેં કરી ભેગી થાય બૂટ વાઢાણી વા મારી કાંઈ દીધું તો અટલ નથી થઈ સીધી મેં રસ્તો દીધો તો મારું ત્રિશુલ ને નોખું મનાળ માંડવું હતું મારી તે રસ્તો દીધો એ રસ્તે ચાલ્યા પણ ભાઈઓ એ છેતરા ને બૂટ વાઢાણી વા વાઢાણી દેવ છે બૂટ વાઢાણી છેતરાતા મારી સાવણ નું બૂટ નું મંડાણ માંડો અને એક વાર તો થારે નો કરી દઉં તો હું બૂટ વાઢાણી ની સાવણ ખોડિયાર મેળડી જા મારી તું મોર લઈને કાંક રસ્તો હમણાં ઉજાડે મારી અરે સાવણ ખોડિયાર નું બૂટ મેળડી હારે છો જા પોતે ત્યાં ઉભી છો ને કળોઈ ની વારે લો ભાઈ આ તો બધા દિવસ મારી જે કહેવાનું હોય ને કેતી જાય હો મારી ને તારું કામ આવે તો બોલી હોય ને તો બોલ પાડી બતાવજો મારી શિકોતર દેવ છો છેલ્લા બેડાની શિકોતર દેવ છો બોલતા પેલા વિચાર કરીએ મારી તેજી મારી બોલો પરસાદી નો ખાતી હોય અને જોઈની વારે ઊભી નો રોજ શિકોતર દેવ ને છેલ્લા બેડાની મારી તેજી તારે ઉભરે વારે માં તમારા કંદુરિયા કહે છે કે અહીંયા જે બોલો છે બોલ ત્યાં પૂરા પાડજો માડી એક વાર મારા કયા મતે રહી જાય અને જો એક વાર થાયું ન કરી દઉં તો શિકોતર બેસરાજી બૂટ ખોડિયાર મેળડી નહીં જા સાવણ દેવ ને જા મોય ઉભી છો પણ ઓળખી લેજો મારી અમે તો તને હું ઓળખવાનું મારી તું મોર રહી અમને ઓળખાણ દેજે તારી તું અમારી આચું ખોલી તો એ કોણ છે મારી અમે કાળા માતાના માનવી છે મારી મને બૂટ ને પેલા ઓળખજો બૂટ વાઢાણી છો તને ઓળખીતી બધાને જાગતા મેં કર્યા તો બૂટ વાઢાણી પણ મને બૂટ ને ઓળખી લઈ જતી પણ અમે ઓળખી લેજો મેરિયાના દીકરી એવા કરી નાખે તું માનજો મને બૂટ વાઢાણી લે રસ્તો દે ને મારી એ રસ્તે આવું છે રસ્તો તું દેતી જઈએ મારે તમારે મારું પીલાણું ક્યાં છે પીરાય છો કેમ પણ એથી મારી જમણી ખોવાની ને તેથી મારી ઉલ્લેખ નહોતી કરી મને પીરને પૂછ્યું નહીં તમારે હવે પીર હું કરવાનું હું મંડાળ માંડો અને જાવ સાવણ ખોડિયા શિકોતર મેલડી બૂટ આઈ આવી બોલો તો દાવલ છો પીર નહીં જા ઓ બાપુ મારા બાપુ દાદા જેટલું બોલ્યા ને એટલું તેથી કાને કરીને પાડવું જોઈએ જે ધર્મ બોલ્યા છે એ મારી આ બોલ્યા હોય ને મસાણી મેલડી ની સાક્ષી તો મારી અહીંયા પૂરવાર કરવું જોઈએ હા મારી હું કે છે
અહીંયા તમારી સાક્ષી જે બોલ્યા છે ત્યાં ના બનાવ મારું નામ મછાણી મેલડી ના. આ તારી માતા એક બાજુ કળિયુગ નો રાજા મેલડી બોલું છું. હા આ બધા હા, ખમા મારી. આમાં આ મામ કરું ધૂળવા આવે ને એ મેલડી છું. ખમા. હા આને ગોતવામાં તારા વર્ષો વતાડ્યા માતા ના મળી. આમાં માતા મળી નામાં ના મળી. આમાં પણ હું સતની ગાડીઓ પર મેરડી બોલું છું ને મેરડી બતાવું છું આ દુનિયા જગત ને. જો તમારી માતા વગર તમારું ઉદ્ધાર નથી. અનુમાની કરો. પણ તારી માતા તમે કીધામાં રહ્યા ની તને પહેલા કીધું કે તું ભાઈને વાપર્યું. પછી મારી વાત તો કાનમાં લીધી નહીં. હું તારી માતા બોલી છે કે બનાવે કે ના બનાવે પણ હું ના બનાવ મારું નામ મેરડી. જો સત્ય તો તું પહેલો તને પેટામ લઈ અનુમા ખરો. માથામાં જે બધા જતા રહે છે એ એકદમ નાગામાં નાગી માતા તું. હું કોઈના બાપની માતા નથી. બરોબર આ છોડી દેશે હું નહીં છોડું. મેં તને એક કીધું કોઈના બાપની માતા નથી. એક બાજુ કહી જા બરોબર એક બાજુ કહી જવાનું. આ માતા તારા ઘરે રાજી થઈને ખમા બોલો અને કોઈના ઘરમાં ના ધોવા કહી જાય મારું નામ લેવાનું. ના તારી ધુણાવ્યું તો ધુણાય માતું આમ કરે લપીરું. મિસાલો જો મારા માટે તો આમાં ચાલ સીધે કાઢ્યું. મારા દુઃખ ખાલી બંધ થાય ને બધું એટલે બસ. અને મારી માતા મને હાથ મેં તને કીધું તારી માતાને બોલતી કરી આલી તને હાથી કરી તને હોનારો હાર આલ્યો પણ તારા તાકાત હોય તો તારા હાથ ચપ્પા. જો મેં તને કીધું ખવો જો મેં તને કહી દીધું કે મેળાની ભક્તિ કરી માતાને હાથ આવી ને એટલે માતા એમ કે ને કે બેટા આંગળી કાપતો હાથ કાપી નાખવાનો. આમ મારો નિયમ છે. જે આંગળી કાપવાનું કીધું ના કાપે તો ભગવાનના ઘેર ના મૂકું તો મારું નામ લેવાનું. હા આ છે જોવાય જુદા પઢિયારો જુદા માતાઓ જગત માં જુદી. પણ તાર જોવાની ગમે ત્યાં મસાણ માં મસાણ મેળવી જતી તો દુનિયા કોઈ જો દુનિયાના બધી જુદી માતાઓ છે ને એ મારા માથાના વાળ નો. આ મારા માતાનો વાળ હોય ને એટલે આ માતાઓ છે એટલી વાત યાદ રાખો. એનો 10 વર્ષ કે 20 વર્ષ ત્યાં હા એક બાજુ જઈ જાય ને મેળવી ભજન ચાલુ કરે જો આમાંથી 12 માણસ એવા આવે તો માન્યમ કળિયુગનો રાજા મેળવી. હા મારા માટે બધું રમત છે પણ તમારે ઘણી વાર લાગે. ત્યાર પછી તમે તો માતા જોડવી છે હે ને જોડે આવું બીજું કન્યા મૂકે. તારી માતા ના આવે તો મારે રૂપ લઈને જોડવા પડે. હું તો ખરી મારો રૂપ લઈને નીકળવું પડે. પછી ચાવડ બનું મેરડી બનું ઘોડિયાળ બનું કાળકા બનું સિકોતર બનું બધું બને. તમને સંતોષ થવો જોઈએ કે માતા આઈ અમારી માતા આઈ ગઈ. ભૂવા બનવાનું છે ભૂવા બનવાનું અમારામાં તો મારી ગુવા થાય. અરે બનવાનું છે એમ કે આ તો બની જ જાય મારે. તું બની જા. આ તો મારે હું બની જાઉં. હા તું બની જા. સાચું બતાવવા વાળો બનજે. આ તો મારે એ મોર ને હું વાહે મારે એક ડગલું મોર નો થવાય. જો મને તો હાથે બનશે કેટલા હાથે રસ્તો બતાડજે મારા જો મને મને તારા હૃદયમાં રાખજે. અને જાડે એવું ના બન કે આ જગ્યાએ દાણા નાખવા બેઠો છે અને માતા પકડાતી નહીં મને યાદ કરવા છે. માતાને ગહેડી ના લાવ મારું નામ હાથે જોવો બનજે અને હાથું પકડું ભીખ બતાડજે પાસે ક્યાં તો નહીં વાળવું પડશે. ખોટું મારી એક દોરાવાનો અરે મારી એના પારે આવીને પગે લગી જાય તો મને મંદિર. હું તને એ જ કહું છું હાથે બની જશે મારું રામ રામ.